ઈશાદાનેશ્વરી આચાર્ય ભગવાન ગુણરત્ન સુરીશ્વરજી મહારાજા, આચાર્ય ભગવાન રશ્મિરત્ન સુરીશ્વરજી મહારાજા, અન્ય પદસ્થ મુનિ ભગવંતો સાધ્વીજી ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદના. પધારેલા સર્વે આમંત્રિત મહેમાનો, ભાઈઓ તથા બહેનો ને મારા પ્રણામ. યશો વિજય મહારાજે જ્ઞાનસાર ગ્રંથની અંદર સુંદર વાત કરેલી છે કે પ્રત્યારુત્તેન્દ્રિય વ્યુહમ સમાધાય મનોનિજમ દધન ચિન્માત્ર વિશ્રાંતિમ મગ્ન ઇત્યભિધીયતે. આ માર્ગને સત્યતા સાબિત કરવા માટે, આ માર્ગ ઉપર અનેક લોકોને ચલાવવા માટે મગ્ન થવાની જરૂર છે. પૂજ્ય આચાર્ય ભગવાન કે જેમના હાથે અનેકની દીક્ષા થઈ, અનેકને તાર્યા, આચાર્ય ભગવંતનો પૂરો પરિવાર એમ કહેવાય કે જ્ઞાનની અંદર મગ્ન છે. અને આ જ્ઞાનની મગ્નતાનું એક ફળ એટલે કે સર્વજ્ઞ કથિત બ્રહ્માંડ. થોડા ટાઈમ પહેલા જૈન કોસ્મોલોજી નામ રૂપે ગુજરાતીમાં એક ગ્રંથ બહાર પડ્યો કે જેના ઉપર પરિવર્તન થઈ અને આજે 5 ભાગ રૂપે આખો એક સેટ તૈયાર થઈ અને આ જૈન શાસનને મળી રહ્યો છે. અદ્ભુત ગ્રંથની અંદર અદ્ભુત વિષયો અને અદ્ભુત પદાર્થો મૂકેલા છે. એમ કહેવાય કે મહાપુરુષો છે ને અનેક વર્ષો સુધી મહેનત કરે અને એક ગ્રંથની અંદર આ બધો ભંડાર આપી દે અને આપણે સીધું વાંચી અને એક ખજાનો પ્રાપ્ત કરવાનો છે. એમ કહેવાય છે કે 100 વર્ષ જૂની દારૂની પણ બોટલ હોય ને તો ગુજરીની અંદર 1000 રૂપિયામાં વેચાય છે, ખાલી બોટલો, ભરેલી નહીં. અને જ્યારે એ પુરાણી વસ્તુની આટલી કિંમત હોય તો શ્રી કુમારપાળભાઈએ વાત કરી કે આ તો શાશ્વત પદાર્થો છે અને એ શાશ્વત પદાર્થો આપણા હાથની અંદર મળ્યા છે. જ્યારે એક ગ્રંથ પણ આપણા હાથની અંદર આવે ને ત્યારે નાચી ઉઠવું જોઈએ કે આવા વિષયો મને મળ્યા છે. ક્યાં ખબર છે કે પાણીના એક બિંદુની અંદર વૈજ્ઞાનિકે હવે સાબિત કર્યું, એની પાસે હવે એવા દૂરબીન આવ્યા કે જેને સાબિત કરીને કહ્યું કે એક પાણીના બિંદુની અંદર 36,450 જીવો છે. ચાલો આપણને સંતોષ થયો કે આટલે સુધી તો પહોંચ્યા, 36,450 સુધી તો પહોંચ્યા. આપણા પરમાત્મા કેવલ જ્ઞાનથી અસંખ્ય જીવો એક પાણીના બિંદુની અંદર વર્ષોથી પ્રકાશી જ રહ્યા છે. પણ 36,450 સુધી તો માનવું પડ્યું. સુભાષચંદ્ર બોઝે વનસ્પતિમાં જીવ તો માન્યો કે જેનાથી આપણે માનતા થયા. ઘણીવાર આચાર્ય ભગવંત કહેતા હોય છે એમના વ્યાખ્યાનમાં કે તમે જલ્દી અમારું નહીં માનો પણ ડોક્ટરનું જલ્દી માનશો. એટલે અમારે ડોક્ટરોને જ હવે કહેવું પડશે કે તમે જ એવી દવા આપો કે જેમાં રાત્રિ ભોજન કરવાનું જ ના હોય, માંસાહાર વગેરે દોષ સેવાય જ નહીં, એવા પ્રકારની પ્રવૃત્તિ કરો. મારે કહેવું છે કે કેવલ જ્ઞાનથી મળેલા પદાર્થો, કેવલ જ્ઞાનથી સર્વજ્ઞોએ કહેલા પદાર્થો અને એ આપણા હાથની અંદર એ આવી રહ્યા છે. એક મેરુ પર્વત, એક જંબુદ્વીપ, એક હિમવંત પર્વત, એક હરિવર્ષ પર્વત, એક મહાવિદ્ય ક્ષેત્ર, એક લવણ સમુદ્રની અંદર રહેલો પાતાળ કળશ, અને કેટલો મોટો છે, એની કેટલી લંબાઈ છે. આ ભરતી અને ઓટ કેમ આવી રહી છે જંબુદ્વીપની અંદર? જંબુદ્વીપના સમુદ્રો ખારા કેમ છે? બધી પાણીની નદીઓ તો મીઠી જ અંદર ભળે છે, પણ આ જંબુદ્વીપના સમુદ્રો બધા ખારા કેમ છે? અને એ બધી જ અદ્ભુત વાતો આ 5 વોલ્યુમની અંદર, 5 સેટની અંદર અનેક પ્રકારે કરવામાં આવી છે. કુમારપાળભાઈએ પણ વાત કરી કે આ અમૂલ્ય ગ્રંથ એક એક વ્યક્તિના ઘરમાં હોવો જોઈએ. હું ઘણાને કહેતો હોઉં છું કે વાંચો નહીં તો કંઈ નહીં, પણ રિમોટ જ્યાં મૂકતા હોય ટીવીનું ત્યાં ગ્રંથ કમસે કમ મૂકવો જોઈએ. કોઈક વાર એડ લાંબી આવે ત્યારે તો વાંચવાનું મન થશે.
પણ એક પદાર્થ જો આપણા હૃદયની અંદર બેસી જશે ને તો તારક બની જશે, તારનારું બની જશે. એમ કહેવાય છે કે એક મણ ભરેલું તપેલું દૂધનું હોય એને બગાડવા માટે માત્ર એક બિંદુ લીંબુનું કે એક બિંદુ દહીંનું કાફી છે. અને એવી જ રીતે આપણામાં મિથ્યાત્વના દોષો ભર્યા હોય અને એ મિથ્યાત્વને દોષ કરવા માટે સર્વજ્ઞએ કથિત જે માર્ગો છે અને એનો એક પદાર્થ પણ જો આપણા હૃદયની અંદર બેસી જશે ને તો આપણે તરી જઈશું. ખરેખર હજી આપણને એની કિંમત નથી સમજાઈ, માટે હજી એટલી જિજ્ઞાસા નથી જાગી. બાકી આવા ગ્રંથનું વિમોચન હોય ને એટલે 500 રૂપિયાની ટિકિટ રાખવી પડે કે 500 રૂપિયાની ટિકિટ લઈને જે આવશે ને એને જ એન્ટ્રી મળશે. અને અત્યારે તો સવારે કોઈ આવું બોર્ડ વાંચ્યું હશે, સર્વજ્ઞ કથિત બ્રહ્માંડ અને એનું વિમોચન છે, તો કે આપણું કામ નહીં. અને ઘરે બેસી ગયા હશે વાંચીને. અને હમણાં જો પૂજા પૂજન આપણે કહીએ ભગવાનની ભક્તિ જરૂરી છે, પણ ભગવાનની ભક્તિ કેવી રીતે જાગશે? આવા પદાર્થોને સાંભળીને, એક એક પદાર્થની ઊંચાઈ, એનો કલર, એનો વર્ણ કેવો છે, એની પહોળાઈ કેટલી છે, એક એક પદાર્થનું જયારે વર્ણન કર્યું છે ત્યારે આપણને એમ થાય કે આપણે સર્વજ્ઞોએ કહેલી વાણી કેવલ જ્ઞાનથી જેને ફરમાવી છે એને આપણે બેઠા બેઠા અત્યારે સાંભળી શકીએ છીએ. એ આપણું પુણ્ય છે. આજનો ભૌતિક જમાનો છે, ઇન્ટરનેટનો જમાનો છે. કદાચ અહીંયા બેઠા છીએ ને તો કોઈનું ઇન્ટરનેટ ચાલુ હશે ને ગૂગલ ખોલીને બેઠા હશે અને એની અંદર જ્યાં જવું હોય ત્યાં જતું રહેવાય છે. આજે વિશ્વની પરિસ્થિતિ જાણો કે સિરિયા જેવા દેશની અંદર ઘરની અંદર બારણું બંધ કરીને પણ બેસવું હોય તો ઉપાધિનો પાર નથી એવા દેશો છે. જ્યારે આપણે ભારતીય સંસ્કૃતિની અંદર, ભારત દેશની અંદર, જે ધરાની અંદર ઉત્સર પેઢીની અવસર પેઢીના કાળની અંદર તીર્થંકરોના જન્મ થઈ રહ્યા છે અને એવી ભૂમિની અંદર આપણો જન્મ થયો છે. સમય નહીં લઉં વધારે, કારણ કે મને પણ 10 મિનિટ કહેવામાં આવી છે અને કહેવામાં આવે છે કે અમે બધા છે ને ભણાવવામાં શિક્ષક એટલે પોણો કલાક પાઠ લેવાથી ટેવાયેલા હોઈએ. પણ આપણે એક વાત કહેવી છે કે આ વસ્તુ આપણને મળી છે અને સાર્થક કરી લો. આજે એમ કેવું છે કે અહીંયા જે બધા આવ્યા છે ને એ ભલે આપણી પાસે સંખ્યા વધારે ના હોય પણ હીરલા છે, હીરા છે. અને બધા હીરાઓને આપણે કહેવું છે કે આ ગ્રંથ વસાવીને કમસે કમ રોજ એક પત્ર, એક પાનું વાંચતા થઈએ. હું તો એમ કહેવા માંગીશ કે આપણી જો વાંચવાની એ તાકાત ના હોય ને તો આપણા સંઘની અંદર, આપણા ઘરની અંદર એક પંડિત રાખો, આપણા સંઘની અંદર એક પંડિતને બોલાવો અને આ 5 ગ્રંથમાંથી રોજ એક વિષય એ પંડિતજી આવીને કે આપણા સંઘમાંથી કોઈ એક ભાગ્યશાળી વાંચે અને આ પદાર્થને ખોલે. આ પદાર્થ એવા છે ને કે કેટલીક વસ્તુ એવી છે કોઈને પૂછવા જ ના જઈએ. હમણાં જ એક ભાઈએ મને પૂછ્યું કે આ ગ્રંથના કર્તાનું નામ શું છે? મેં કીધું મને ખ્યાલ નથી. તો તરત જ ગૂગલ ખોલ્યું અને એના કર્તા શોધી નાખ્યા અહીંયા બેઠા બેઠા આ હોલની અંદર. એટલે આપણે છે ને કોઈને પૂછી પણ શકતા નથી. અને આ ગ્રંથ વાંચશું ને, આ 5 વોલ્યુમ પરમાત્માએ કહેલા જ ચારિત્ર રત્ન વિજય મહારાજ સાહેબ એ તો એક નિમિત્ત છે, પણ આપણને પરમાત્માએ કથિત પદાર્થો, જે શાશ્વત પદાર્થો છે એ કહેલા છે અને એ જાણવાના છે. એટલે દરેક બુદ્ધિજીવી વર્ગને કહું છું કે આપણે એને સાર્થક બનાવવાનું છે. નહીતર મેં એક વાત સાંભળી હતી એક જગ્યાએ અને બહુ નાની વાત હતી પણ માર્મિક મહત્વની વાત કહી હતી અને એક જ નાનું પદ હતું અને એ પદમાં વાત લખી હતી કે એક ડોસી નાની ઉંમરમાં મરી ગઈ. કે એક ડોસી નાની ઉંમરમાં મરી ગઈ. વિચાર આવ્યો કે આરું ડોસી હતી તો નાની ઉંમર કેવી રીતે અને નાની ઉંમર હતી તો ડોસી કેવી રીતે? પછી એ પદાર્થની નીચે બહુ સુંદર વર્ણન કર્યું હતું કે ડોસી તો 80 વર્ષના હતા પણ આવા આચાર્ય ભગવંતની પરમ કૃપા થઈ, આવા ગ્રંથનું કોઈ સુંદર વિમોચન થયું અને એ દરમિયાન એને સુંદર ભાવ જાગ્યો અને એ ભાવ જાગવાના કારણે માત્ર છેલ્લા 1 વર્ષથી ધર્મ આરાધના કરે છે અને ગ્રંથો વાંચે છે. બાકી 80 વર્ષ તો કેવલ પાણીમાં જ ગયા. આ 1 જ વર્ષ ધર્મનો ગયો અને એ બેન ગુજરી ગયા અને એટલા માટે કહ્યું કે એક ડોસી
નાની ઉંમરમાં મરી ગઈ. 5મા આરામાં આપણો જન્મ થયો છે. કંઈક લોકો એવા મળશે આપણને એમ થાય કે ભણનારો પણ એટલો જ વર્ગ મળે છે. અમારે જીતુભાઈ પંડિતજી ખૂબ મહેનત કરે છે. ઇન્ડોલોજીની અંદર 300 વિદ્યાર્થીઓ તત્વાર્થ જેવા ક્લાસની અંદર મળે છે અને એ બુદ્ધિજીવી ડોક્ટરો, વકીલો વગેરે. તો આજે પણ એની ઉણપ નથી, મળી જશે. પણ 5મો આરો છે, વક્રતા છે, જડતા છે, એના માટે વિચારો અનેક આવશે. પણ આપણે હાર્યા વગર 5 વર્ષ મહેનત કરી અને આવા સુંદર ગ્રંથ આપણા હાથમાં પૂજ્ય મુનિરાજે આપ્યા હોય તો આપણી પણ કંઈક જવાબદારી બને છે. હરિભદ્ર સુરી મહારાજા, હેમચંદ્ર સુરી મહારાજા અને યશોવિજય મહારાજા જેવાએ જો આપણને આવા અદ્ભુત ગ્રંથો આપ્યા હોય તો આપણે એની જાણવાની કંઈક જવાબદારી બને છે. આપણે આમ હાથ જોડી અને ખાલી ભૌતિક જમાનો જીવી લઈશું તો નહીં ચાલે. બાકી કેટલી જગ્યાએ એવું જાણવા મળે. અમારે એક તત્વાર્થના ક્લાસમાં એક ભાઈ અને 10 દિવસનો ક્લાસ સળંગ હતો અને ભણાવી દીધું 10 દિવસ તત્વાર્થ, અને એ ભાઈ પણ રોજ ક્લાસમાં આવે. છેલ્લે ભાઈને પૂછ્યું કે આ તમે 10 દિવસ રોજ ક્લાસમાં આવ્યા અને 10 દિવસ મેં 4 કલાક મહેનત કરી, તમને કોઈ ઠા પડ્યો? તમને કઈ ખબર પડી? એ ભાઈએ બહુ નમ્રતાથી જવાબ આપ્યો કે મને તો કઈ ખબર ના પડી, પણ તમારું પાકું થતું હોય તો મને વાંધો નથી, એટલે હું રોજ આવું છું. બાકી મારું તો આવું છે. મને મારો અનુભવ છે કે આ ગ્રંથ એટલા બધા અમૂલ્ય છે, એ હાથમાં આવે ને. અમારા ગુરુજી પુખરાજજી સાહેબ, મહેસાણા યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા, અને એમાં પુખરાજજી સાહેબ અમને 2 વાત સુંદર કરતા હતા કે ભૂગોળ અને વ્યાકરણ આ 2 કરો, તમારો ક્ષયોપસમ ના વધે ને તો મને કહેજો. બહુ માર્મિક વાત હતી. અને આ ભૂગોળ અને આ વ્યાકરણના વિષયો જો આપણે કરશું તો જરૂર આપણો ક્ષયોપસમ વધશે. એની વાત આજે હું એ રૂપે કરું છું કે મને અહીંયા બોલાવ્યો છે, આટલા બધા બુદ્ધિજીવી વર્ગની અંદર મને પણ બોલવાનું સ્થાન આપ્યું છે, ત્યારે હું કહીશ કે યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણામાં હું ભણવા ગયો. ત્યાં આગળ મારો અભ્યાસ ચાલુ. આમ મારી ગણતરી સાહેબો બધા શિક્ષકો હતા, એ લોકો મને બોઘો કે, અને હું એમ કહું કે હું હોશિયાર. કાયમ ઘરે જવું, વેકેશનમાં જવું, અને વેકેશનમાં ગયા પછી મારા મમ્મી પપ્પાને કહું કે હું બહુ સરસ ભણું છું, હું હોશિયાર છું. એટલે મારા મમ્મી પપ્પા કાયમ ખુશ થઈ જાય. આમ તો કહેવાય કે વરને કોણ વખાણે? વરની માં. એટલે મારી જાતે જ હું વખાણ કરતો હતો કાયમ. એટલે હું ઘરે કહું કે હું હોશિયાર. પપ્પા મમ્મી એમ થોડા પાછા જાણકાર, ભલે આવા શાસ્ત્રોના જાણકાર નહીં, પણ કે તું હોશિયાર કેવી રીતે? તો હું કહું કાયમ મારો બીજો નંબર આવે, એટલે હું હોશિયાર જ ને. એટલે આ કાયમ બીજો નંબર આવે ને, પરીક્ષાના પેપરો આવે ને બીજો નંબર મારો હોય, મમ્મી પપ્પા ખુશ. ઝીંઝુવાડા ગામમાં અમારું રહેવાનું, અને જે આચાર્ય ભગવંત ને મુનિ ભગવંત આવે ને, આંગળી પકડીને મારા મમ્મી પપ્પા હરખ ભેર લઈ જાય કે હાલો વંદન કરવા. હું વંદન કરવા જઉં અને પછી મારા મમ્મી પપ્પા કેસેટ ચાલુ કરી દે. અમારો છોકરો બહુ હોશિયાર, મહેસાણામાં ભણે છે, કાયમ બીજો નંબર આવે. એક વાર ઓંકાર સુરી મહારાજના યશોવિજય મહારાજજી અને યશોવિજય મહારાજ ઝીંઝુવાડામાં પધારેલા, અને મારા મમ્મી પપ્પા લઈ ગયા અને ત્યાં આગળ જઈને વંદન કર્યું. પપ્પા મમ્મીએ ચાલુ કરી રેકર્ડ, મારો છોકરો હોશિયાર, કાયમ બીજો નંબર આવે. સાહેબે પૂછ્યું શું શું ભણે છે? મેં કીધું આ વિષયો ભણું છું. બીજો નંબર આવે? મેં કીધું હા. કે કાયમ? મેં કીધું હા કાયમ. યશોવિજય મહારાજ કે તમારા ક્લાસમાં વિદ્યાર્થી કેટલા? મેં કીધું 2. કાયમ બીજો નંબર આવે. કોઈ દિવસ ઓલો પહેલા નંબર વાળો જે વિદ્યાર્થી હતો ને, એ મારો પહેલો તો ક્યારેય આવવા ના દે, અને મારે છેલ્લો કહેવાય નહીં, એટલે હું કાયમ બીજો કહેતો હતો. એટલે આવો બીજો નંબર આવતો હતો. પણ આ પરમાત્મા કથિત માર્ગ મળ્યો. આચાર્ય ભગવંત, મુનિ ભગવંત, સાધ્વીજી ભગવંતોની કૃપા થઈ કે આવા બીજા નંબર જેવા અમારી પાસે પણ ભણ્યા બધા, અને થોડો કંઈક ક્ષયોપસમ થયો તો એ ક્ષયોપસમનો પ્રતાપ પણ આવા પદાર્થો છે. અને આ પદાર્થ માટે કદાચ હમણાં જ એક ભાઈએ કહ્યું કે મારા સાહેબ કહેતા હતા કે આ પદાર્થનું જો વર્ણન કરીએ ને તો 6 મહિના વ્યાખ્યાન ચાલે, અને 100% કહી શકીએ કે આ 300 ગ્રંથના આધારે આ ગ્રંથ બનાવ્યો છે, 5 વોલ્યુમ.
એટલે ખૂબ ભાગ્યશાળી 300 ગ્રંથને હાથમાં લઈ અને નાચવાનો અવસર છે. ખરેખર નાચી લેજો. બીજા ઘણી જગ્યાઓ છે નાચવાની, પણ આ નાચવાની ઉત્તમ જગ્યા છે. નાચજો, એવી આપણે સૌ નાચશું એવી મારી નમ્ર અરજ છે.